મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ચૂક્યા છીએ ગજેરા સર્કલ પાસે નિલેશભાઈની સ્પેશિયલ ગુજરાતી થાળી ખાવા માટે। આપણે થોડાક સમય પહેલા આમનો વિડીયો બનાવેલો હતો અને તમે લોકોએ બહુ સરસ રિસ્પોન્સ આપણને આપેલો હતો। અહીંયા તમે જુઓ તો આપણી સામે જલારામ ખીચડી કઢી અને ગુજરાતી થાળી કામરેજની પ્રખ્યાત નિલેશભાઈની છે। તો આજે એમની જે બીજી બ્રાન્ચ છે ત્યાં પણ આપણે ટેસ્ટ કરવા આવ્યા છીએ કેવું ખાવાનું બનાવે છે। જક્કાસ તો યાર બનાવે જ છે, પણ પાછા એકવાર આપણે ટેસ્ટ કરીશું અને કહેશું કે આપણને ભાઈ ખાઈને કેવી મજા આવે છે। તો ચાલો વિડીયોને આગળ વધારીએ। તો મિત્રો હવે આપણે વિડીયોને આગળ વધારીએ અને જઈએ નિલેશભાઈ પાસે અને કરીશું તેમની સાથે થોડીક વાતચીત। તો ચાલો મારી સાથે। તો ભાઈ ઓલ ઓવર આપણે જોઈએ તો આ નાનકડી એવી એમની શોપ છે, જે ઘણું હોય ગણી લો। અહીંયા બેસવાની પણ સારી વ્યવસ્થા છે અને અહીંયા એમનું આખું મેનુ છે, જેમાં ખીચડી કઢીથી માંડીને તમામ વસ્તુ ગુજરાતી થાળી માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળે છે। આપણે હવે આમની પાસે જઈએ અને વાત કરીએ। તો નિલેશભાઈ પહેલા તો કેમ છો? બસ મજામાં। ઓકે, આપણે વર્ષ પહેલા તમારો વિડીયો બનાવ્યો હતો તો એમાં ઘણો સારો એવો રિસ્પોન્સ આવ્યો છે। તો કેવો કસ્ટમરનો રિસ્પોન્સ હતો તમારી પર? બહુ સારો રિસ્પોન્સ હતો। ઓકે, હવે નિલેશભાઈનું છે ને કામરેજ વિસ્તાર છે સુરતનો, ત્યાં ઓલરેડી શોપ હતી તો જી કામરેજ કોસંબામાં। તો હવે કઈ રીતે તમને થયું કે આપણે અહીંયા ચાલુ કરીએ પાછું? આમાં છે ને અમારા કામરેજ ચાલે છે, કામરેજ 4 રસ્તા અને કોસંબા ગુજરાત ગ્લાસ ફેક્ટરીની બાજુમાં ચાલે છે। ત્યાં પછી અમને વિચાર આવ્યો કે કોઈ જગ્યાએ સિટીનો હોય એટલે એક નવો ધંધો ડેવલપ કરીએ, બરાબર। એટલા માટે પછી અમે આ કતારગામ વિસ્તાર ચૂઝ કર્યો। હવે જો આપણે પહેલા વાત થઈ હતી નિલેશભાઈ સાથે, ત્યારે એ કહેતા હતા કે આ બધું તમે જ પોતે બનાવો છો, તો હવે 3 બ્રાન્ચમાં ખાવાનું લઈ જવાનું હોય તો એ કઈ રીતે મેનેજ કરો છો તમે? અમે ગોડાઉન પર બનાવી દઈએ બધી વસ્તુ, અમે જાતે જ બનાવીએ છીએ। હા, ને ગોડાઉન પરથી ઇકોમાં અમે કામરેજ ડિસ્પ્લે કામરેજ મૂકી દઈએ, કોસંબાનું દઈએ ને કામરેજથી પછી ગાડી ઇકો લઈને અહીંયા કતારગામ આવતા। હવે ઘણી વાર મિત્રો એવું થતું હોય નિલેશભાઈ કે બપોર થાય 1-2 વાગે ખાવાનું પતી જાય, બરાબર, અને પછી પાછા કસ્ટમર આવવા લાગ્યા તો પછી કઈ રીતે આપણે મેને, કારણ કે તમે તો લઈને આવો, બરાબર, તો પછી બીજી વાર મંગાવવું હોય તો એવું તરત થઈ જાય વ્યવસ્થા કે પછી? એટલે ઓર્ડર હોય 20-25 માણસનો તો આપણે બનાવીને એને અવેલેબલ કરી દઈએ। ઓકે, મતલબ કે તમે એક મેક્સિમમ ક્વોન્ટિટી લઈને આવો, આ પતે એટલે તમારું પછી આજનું જે તે કામ હોય એ તમે પૂરું કરી નાખો। ઓકે, તો મિત્રો આ પ્રકારનું કામ છે। બાકી હવે આપણે 3 બ્રાન્ચ કરી નાખી, બરાબર। તો આઈડિયા જે હતો કે આવું કંઈક કરવું છે, આપણે બીજી વાર પણ નવા ઘણા બધા આપણા જોડાયા હશે વ્યુઅર્સ, એમની માટે પૂછી લઈએ। તો આ આપણે નવું કર્યું તમે, બરાબર, તો આઈડિયા કઈ રીતે આવ્યો કે આવું કંઈક કામ આપણે કરવું છે, આવું કંઈક સ્ટાર્ટ કરવું છે આપણે? એમાં આ વસ્તુ એવી છે કે જે શરીરને નરેની જમવાનું હલકું અને ચોખ્ખું ને સારું, બરાબર, શરીરને કોઈ જાતનું નુકસાન નહીં। કોઈ બી ઋતુમાં, શિયાળો, ઠંડો, ઉનાળામાં, ચોમાસામાં તમે જમો તો શરીરમાં તમને કોઈ નુકસાન નહીં થાય। બીજી વસ્તુ કે આ કોસ્ટમાં બે લો વજનનું છે, એટલે મીડિયમ, બહુ ખર્ચાળ વસ્તુ નથી, મોટી ડીશ નથી, બરાબર। તમને ડીશમાં બી પરવડે, નાના માણસને બી પરવડે, બરાબર, એવી ડીશ છે આ। એમ પણ શું છે કે તમે જે વિસ્તારોમાં પસંદ કર્યું છે તો આજુબાજુમાં જે જોબ ઉપર જતા હોય, ફિલ્ડ વર્ક કરતા હોય, આજુબાજુમાં કદાચ ફેક્ટરી હોય મિત્રો, તો એ લોકો પણ સરળતાથી 100 રૂપિયાની અંદર બેસ્ટમાં બેસ્ટ અને બેસ્ટમાં બેસ્ટ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખાવાનું જમી શકે। હવે મને તો મોઢામાં પાણી આવે છે નિલેશભાઈ, આટલી બધી વસ્તુ મારી સામે પડી હોય તો તમે થોડુંક બતાવી દો ને કે ભાઈ શું શું છે અત્યારે આપણી માટે, થોડોક કેમેરો અહીંયા કરજો। અરે ઓહો ભાઈ, ખીચડી, આ ખીચડી છે તોયની દાળની, રાઈસની રાખીને। હવે થોડું ભાઈ નજીક લાવજો, ખીચડી દેખાડજો તો આમ સેટ પેલું કરી। મસાલાવાળી ખીચડી છે આ, હા, બરાબર, 1 નંબર ભાઈ ખીચડી છે, 1 નંબર કરી છે તો કરી આ સુરતી કરી। હવે મિત્રો તમે તો ખાલી અહીંયા વિડીયોમાં જોવો છો, એટલે વિડીયોની અંદર તો એવું હશે કે ખાલી તમે જોતા હશો, પણ અહીંયા ભાઈ સુગંધ છે ને આમ મજા આવી ગઈ છે ભાઈ, ખરેખર જોરદાર સુગંધ આવે છે ને, ગરમા ગરમ વસ્તુ છે। આ શું છે આપણે નિલેશભાઈ? આ રીંગણના રવૈયા છે। ઓકે, અરે વાહ, શું વાત છે। તો મિત્રો તમે ઓલ ઓવર જોઈ શકો છો કે આટલી વસ્તુઓ જે છે એ નિલેશભાઈ અહીંયા લાવે છે। અને આપણે જે રોટલી ને એ બધું હોય છે કઈ રીતે હોતું રહેતું હોય છે આમાં? જો મેં એક સેકન્ડ નિલેશભાઈ, આ જોજો મિત્રો, આ રોટલી એમનેમ નથી રાખવામાં આવતી, આખું જે એમનું પેપર હોય એની અંદર રેપ કરીને રાખવામાં આવે છે, જેથી રોટલી પોચી રહે, સારી રહે, અને જ્યારે પણ તમે ખાવા આવો તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જે છે એ તમને મળી રહે। રોટલી અમારા જાતના ખેતરના ઘઉંની છે, અરે શું ઘઉં પડેલા છે, એ ડરાઈને જ કરીએ, તૈયાર લોટને રોટલી બનાવતા। ટૂંકમાં તમે ઓલ ઓવર બધી વસ્તુ એમ કહી શકાય કે ભાઈ આપણે ઓર્ગેનિક અને તમારે ત્યાંથી જ તમે લાવો છો, એમ ને?
ઓકે થોડાક જતીનભાઈ આગળ આવી જાજો આમ એક સેકન્ડ નિલેશભાઈ તો થોડાક આમ આવી જજો જતીનભાઈ ઓકે તો હવે આ શું છે દાળ લાગે છે મને દાળ ઓકે એલા ભાઈ દાળ તો જોવો કેટલી રગડા જેવી અને જોરદાર છે બાકી ઘણી બધી જગ્યાએ આપણે દાળને આવું જોતા હોઈએ ને મિત્રો તો હાવ પાણી જેવી દાળ હોય એમ લાગે કે હવે આ ખાવી કે આને શું કરવું પણ આટલું જોરદાર બનાવતા હોય તો ખરેખર ભાઈ આપણને તો ગમે અને આ બટાકાનું શાક અને આ છે રીંગણ બટેકાનું શાક થયું તો ભાઈ આ જો રીંગણ બટેકાનું શાક એક નંબર વસ્તુ છે ભાઈ ઓકે અને આની અંદર ભાત હશે ઓકે બરાબર હા અને ભાઈ ભાત છે ખરેખર ભાઈ આ બધી વસ્તુ જોઈને એવું લાગે કે હવે કેવું છે કે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે આરું રોજ તો આમાં કેમ જવું અથવા તો પછી એવું વિચારતા હોય કે કોક વાર ખાવા નીકળ્યા છે તો આવી જગ્યાએ જઈએ પણ હું તમને મિત્રો માત્ર એટલી જ વસ્તુ કહું છું કે નિલેશભાઈ જે કામ કરે છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે જે લોકો ફિલ્ડ વર્ક કરતા હોય બહાર રહેતા હોય આજુબાજુમાં એમને કોઈ હોય નહીં ખાવાનું તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ નિલેશભાઈ આપણને પ્રોવાઈડ કરીને આપે છે અને એમની કામરેજમાં બ્રાન્ચ હતી ત્યાંય આપણે ખાધેલું હતું અને ત્યાં પણ એટલું સુપર ખાવાનું બનાવતા હતા હું તો મિત્રો ખરેખર કહું છું કે એક વખત તમારે અહીંયા આવવું જ જોઈએ આટલી બધી ભાઈ વાત કરી લીધી મને પરસેવો છૂટી ગયો ભાઈ એટલે હવે ભાઈ મને ઈચ્છા છે કે હું ને જતીનભાઈ ખાવા બેહીએ અને રિવ્યૂ કરીએ કે એમનું ખાવાનું જે છે એ કેવું આવે છે તો નિલેશભાઈ આપણે શું ખવડાવશો આજે તમારે શું જમવું છે આજે અરે તમે જે આપો એ જમી લેશું અમે તો તમને ગુજરાતી સારી કઢી ખીચડી હા એ કરી નાખો ચાલો તો ભાઈ હવે કઢી ખીચડી અને ગુજરાતી થાળી આપણે જમવાના છીએ જમીને ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપીએ કે અમને ભાઈ આ જમીને કેવી મજા આવી આમાં એવું છે ને બધાય બહુ પૂછતા હોય છે કારણ વિડીયોમાં જયભાઈ આવી ગયા પણ જતીનભાઈ ક્યાં ખોવાઈ ગયા તો જતીનભાઈ બેક કેમેરા હતા અને હવે જતીનભાઈ આપણી સાથે છે આપણી પાસે ઓલ ઓવર થોડાક નજીક લાવજો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો આખી ગુજરાતી થાળી છે મસ્ત મજાનું રીંગણા બટેકાનું શાક અરે ભાઈ જલસો પડી જાય એવું શાક છે જોરદાર બરાબર આપણે અહીંયા દાળ ભાત તમે જોઈ લો પાપડ જોઈ લો કઢી ખીચડી જોઈ લો રવૈયું જોઈ લો અને ટોટલ આ જે છે ને ભાઈ આ એક જોરદાર વસ્તુ છે આ શું છે ખબર આ છાશ છે મસાલા છાશ અને આવી છાશ તમને કદાચ સુરતમાં બધી જગ્યાએ જોવા નહીં મળે અને આમની છાશનો જે સ્વાદ છે ને એ તો કંઈક અલગ પ્રકારનો જ છે તો હવે ભાઈ આપણે આ ખાશું અને ટેસ્ટ કરીને તમને કહીએ કે આપણને ભાઈ આ કેવું લાગ્યું તો ચાલો જતીનભાઈ મંડી પડીએ આપણે ભાઈ આપણે રોટલી જે હતી તોડી થોડીક અને ખરેખર બહુ જ સ્મૂથ રોટલી છે અને ખાવાની મજા આવી જાય એટલી પોચી રોટલી છે આવો એટલે 5-6 રોટલી તેમનામ જ ખવાઈ જાય તો મિત્રો આપણે એક બાઈટ લીધી રીંગણા બટેકાના શાકની અને રોટલીની ખરેખર રોટલી છે એકદમ ભાઈ તેલની અંદર ઘીની અંદર જોરદાર બનાવેલી છે સાથે જે શાક છે ને એકદમ સુપર છે થોડુંક એમ કહેવાય કે વધારે પડતું તીખું પણ નથી વધારે પડતું એમ કહેવાય ખારું નથી મિનિમમ જે વ્યક્તિઓ નોર્મલ ખાતા હોય ને એને મોજે દરિયા આવી જાય એટલું જોરદાર શાક બનાવેલું છે પાપડ ખાધો આપણે પાપડ જે છે ને એ એકદમ ક્રિસ્પી છે ઘણીવાર શું થતું હોય જતીનભાઈ કે આ જે પાપડ હોય ને એ પાપડમાં સામાન્ય રીતે એવું હોય કે ઘરેથી લાવતા હોય અથવા તો બનાવતા હોય તો શું થાય કે પોચો પડી જતો હોય પાપડ એકદમ ક્રિસ્પી છે જોરદાર છે ખાવાની મોજ પડી જાય હવે આપણી પાસે દાળ ભાત છે એ હું કામ બાકી રાખવા એ આપણે ટ્રાય કરી લઈએ તો આ ભાત છે દાળની અંદર અરે થોડુંક નજીક લાવજો હવે આ તમે જોવો જ ખરા ભાઈ કે ઘણીવાર તમે જો દાળ પ્લેન જ જોવા મળે પણ અહીંયા તો ભાઈ મસ્ત મજાની દાળ છે રગડા જેવી દાળ છે અને આપણે જોઈએ કે આપણને કેવું લાગે હે વાહ ભાઈ વાહ દાળની તો મારે હું વાત કરવી યાર એકદમ રગડા જેવી દાળ જોરદાર દાળ કાંઈ ઘટે નહીં મારે થોડુંક નિલેશભાઈ જો આમ ઉભા રહ્યો છે આમ દેખાડજો ને કેમેરો નિલેશભાઈ અહીંયા જો નિલેશભાઈ આપણે આ વસ્તુ આપણે આમ હોમ ડિલિવરી કેવું છે કે અત્યારે ઝોમેટોમાં કે એમાં ના અત્યારે અહીંયા નથી કામરેજ ચાલુ છે કામરેજ હા ઓકે અત્યારે આ નવું સેટઅપ છે ને અને સ્વિગી ઝોમેટો ચાલુ કરવાનું બાકી બરાબર અમને તો આવ્યા શું વાત છે તો ભાઈ નિલેશભાઈનું જો કામરેજ વિસ્તારમાં રહેતા આપણા કોઈ વ્યુઅર્સ હોય
એને કહેવાનું કે આટલી જોરદાર વસ્તુ તમારે કદાચ અહીંયા દુકાનમાં ન આવવું હોય તો તમે ઘરે બેઠા પણ આમની વસ્તુ સ્વિગી અને ઝોમેટોમાંથી કામરેજમાં મંગાવી શકો. ભાઈ હવે હું તો બહુ બોલી ગયો, પાછું મારે ખાવું છે એટલે હવે જતીનભાઈને આપણે કમાન્ડ સોંપીએ વિડીયોની. જતીનભાઈ, આ ખીચડી કઢી ખાઈને તમે કહો તમને કેવું લાગ્યું? એટલે ખાઈ જયભાઈ, ખરેખર હું વાત કરું ને તો આપણા વ્યુઅર્સોને કહી દઈએ કે જે નવા વ્યુઅર્સો પણ જોવે છે એને પણ કહી દઈએ આપણે કે આપણે નિલેશભાઈનો જલારામ ગુજરાતી થાળીનો આપણે ગયા વર્ષે પણ વિડીયો બનાવેલો હતો જયભાઈ, અને ત્યારે પણ આપણે તેમની થાળી અને કઢી ખીચડીનો આપણે રિવ્યૂ કર્યો હતો. પણ ખરેખર હું તમને કહું છું કે જયભાઈ હમણાં જે ટેસ્ટ કર્યો અને જયભાઈ રિવ્યૂ આપ્યું કે એકદમ ગરમ મસાલા વગર એકદમ સ્વાદિષ્ટ જે જમવાનું છે ને એ આપણને આપવામાં આવે છે. અને ટૂંક સમયમાં તેઓ આપણે ઓનલાઈન સર્વિસ પણ ચાલુ કરવાના છે આપણે, જેમાં કે સ્વિગી છે, ઝોમેટો છે, એની અંદર પણ. જયભાઈ સરસ મજાનું ગુજરાતી થાળીનું રિવ્યૂ આપ્યું. હવે આપણે કઢી ખીચડીનું રિવ્યૂ આપીએ. જયભાઈ જ્યારે રિવ્યૂ કરી રહ્યા હતા ને ગુજરાતી થાળીનું, જયભાઈ જ્યારે રિવ્યૂ કરી રહ્યા હતા ત્યારે આપણે 2 બાઇટ લીધી હતી જયભાઈ. તો હું ખરેખર કહું છું કે આપણે છે ને અવારનવાર ઘણી બધી જગ્યાએ છે ને કઢી ખીચડી ખાતા હોઈએ છીએ. આપણે દેશી સ્ટાઇલમાં જે ઘરે આપણે કઢી ખીચડી બનાવીએ છીએ ને એવો જ ટેસ્ટ છે ને આમનો ટેસ્ટ છે. ખરેખર હું તમને કહું છું કે એકદમ કહેવાય ને કે ગરમ મસાલા વગર એટલી સ્વાદિષ્ટ જયભાઈ કઢી ખીચડી આપણને આપે છે ભાઈ, ખરેખર બહુ જ જોરદાર છે. અને આની મેં 2 બાઇટ લીધી, મને સેજ પણ એવું ન લાગ્યું કે ભાઈ આમ બહુ તીખું છે. આમ ઘણા બધા મિત્રોને કેવું છે કે થોડુંક ખાઈને એટલે આમ તીખું લાગી જાય જયભાઈ, આમ ચમરી ચડી જાય માથામાં. હા કે ભાઈ ઓહો એટલું બધું તીખું, પણ ખરેખર આમનું જે જમવાનું છે એ પણ એટલું સ્વાદિષ્ટ છે. અને કઢી ખીચડી પણ બહુ જ જોરદાર છે. આમ તમે જુઓ ભાઈ, આમ રગડા જેવી ભાઈ કઢી ખીચડી આપણને આપવામાં આવે છે. આમ જુઓ, આ તમે જુઓ, સેજ નજીક લાવજો કેમેરો, આ જુઓ તમે કે આમ સેજ પણ એવું લાગતું નથી કે એકદમ પાણી જેવું આપણને આપે છે જયભાઈ. કેમ કે ઘણી બધી જગ્યાએ આપણે જતા હોય ને તો એકદમ પાણી જેવું હોય છે એમ, પણ આ જુઓ તમે કઢી જુઓ, અને આની કઢી ખીચડી પણ જુઓ તમે, એકદમ રગડા જેવી કઢી ખીચડી છે. અને સાથે સાથે આમાં કેટલી ક્વોન્ટિટીમાં સિંગદાણા પણ આપણને નાખવામાં આવ્યા છે જયભાઈ. તો બહુ જ જોરદાર છે. અને હું તો તમને એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે જ્યારે પણ તમે અહીંથી નીકળો છો ગજેરા સર્કલ સાઈડથી તો એકવાર જરૂરથી ટેસ્ટ કરવા આવજો, તમને મજા પડી જશે. અને મેન ખાસિયત જયભાઈ કે આપણે આ છાશની બોટલ છે કે ઘણી બધી મોટી મોટી રેસ્ટોરન્ટમાં જઈએ જયભાઈ, કોઈ પણ નાની મોટી રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ અને આપણે ત્યાં જઈએ એટલે આપણે છાશ માંગીએ છીએ બરાબર, તો ત્યાં છે ને આપણને આવી બોટલો આપવામાં આવે છે. જમીએ છીએ ત્યારે આપણને આવી બોટલો આપવામાં આવે છે. પરંતુ તે છાશ તમે પીજો અને આમની આ છાશ તમે પીજો, ખરેખર હું ગેરંટી મારીને કહી દઉં છું કે તમને ખરેખર પીને છે ને મોજે દરિયા પડી જશે. હું એટલા માટે કહું છું કે આજે આમની જે છાશ છે એકદમ યુનિક છે. અને તેઓ પોતે જયભાઈ અહીંયાથી જ બનાવે છે, રાતે ઘરે બનાવે અને આવી સ્વાદિષ્ટ છાશ આપણને આપવામાં આવે છે. તો હું તો તમને એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે તમે એકવાર આવો, અહીંયા ટેસ્ટ કરો. મને ને જયભાઈને બહુ જ મજા આવી ગઈ, એટલે તમે આવો અને મોજ કરો. બસ હું આટલું જ કહું છું. હવે જયભાઈને હું આપું છું. જયભાઈ તમે કહેજો. જતીનભાઈ જ્યારે રિવ્યૂ કરતા હતા ને ત્યારે આપણે રવૈયું અને રોટલી ખાધી. રવૈયું તો એમ કહેવાય કે ભાઈ ઘરની અંદર હું તો ખાતો જ નથી, એમ લાગે કે આવું ભાઈ હું ખાવું, ફીક્કું લાગે. અહીંયા મેં ખાધું, મને તો જો ભાવતું જ નથી, એક વસ્તુ કહી દઉં ઓનેસ્ટલી. પણ ખરેખર મેં અત્યારે ખાધું ને તો હાવ નથી ખાતો, એની કરતાં તો મને બેસ્ટ લાગ્યું. મારી જેવો વ્યક્તિ કે જે રવૈયું જતીનભાઈ ખાતો જ ન હોય એને પણ જો સ્વાદિષ્ટ લાગતું હોય તો તમે જોઈ શકો કે કઈ હદે કેટલું સરસ રીતે બધું બનાવવામાં આવે છે. અને ઘણીવાર હું કહેતો કે સારી વસ્તુ જોતી હોય ને તો રૂપિયા વધુ ચૂકવવા પડે, પણ અહીંયા તો ભાઈ બેસ્ટ વસ્તુ છે, સારી વસ્તુ મળે છે, ક્વોલિટી પણ મળે છે અને પ્રાઇસ પણ માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો અહીંયા હવે આપણે આપણા વિડીયોને પૂરો કરીએ છીએ. બહુ જોરદાર મજા આવી નિલેશભાઈને ત્યાં. આપણે મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. તમારે કયા પ્રકારનો વિડીયો હવે જોઈએ છે કમેન્ટમાં જરૂર લખી દેજો. બાકી છેલ્લે એટલું જ કહીશ, જય માતાજી, બાપા સીતારામ.